માથીની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય। માથીની લખેલી સુવાર્તા અધ્યાય 4। ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો અને 40 રાત દિવસ સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરને કહે કે તેઓ રોટલી થઈ જાય। પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે। ત્યારે શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને નીચે પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને મારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખે ને તારો પગ પથ્થર સાથે અથડાય। ઈસુએ તેને કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર। ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ પર લઈ જાય છે ને જગતના સગળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને બતાવે છે અને તેને કહે છે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગળા હું તને આપીશ। ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શૈતાન આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર। ત્યારે શૈતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી। યોહાન બંદીવાન કરાયો છે એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછો ગયો અને નાઝરેથ મૂકીને ઝબુલોનની તથા નફ્તાલીની સીમમાંના સમુદ્ર પાસેના કફરનહૂમમાં તે આવી રહ્યો। એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે ઝબુલોનના પ્રાંતના તથા નફ્તાલીના પ્રાંતના યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં એટલે વિદેશોના ગાલીલમાંના જે લોક અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું જોયું ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું। ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે। અને ઈસુ ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતો હતો ત્યારે તેણે બે ભાઈઓને એટલે સિમોન જે પિત્તર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછી હતા। અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કહીશ। અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા અને ત્યાંથી આગળ જતા તેના બીજા બે ભાઈઓને એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને તેઓના પિતા ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ તેડ્યા। ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેની પાછળ ગયા। અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો। આખા ગાલીલમાં ફર્યો ત્યારે આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સગળા માદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા। અને ગાલીલથી તથા 10 નગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા।